ધોરણ 4 વિષય હિન્દી। આજ સુધી આપણે આગળના લેક્ચરમાં આપણે કેટલા પાઠ ચાલ્યા છે તો કે 8 ચાલી ગયા ને આપણે। અભિનવ હિન્દીમાં આપણે કેટલા પાઠ ચાલ્યા છે? આ છેલ્લો પાઠ મેં તમને કયો કરાવ્યો હતો? ફળ અને ફૂલ। ફળ ને ફૂલ નો કરાવ્યો એટલે આપણે 8 પાઠ ચાલી ગયા। એટલે તમારે પેપરમાં ધોરણ 4 ના નિબંધ તમારે હિન્દીમાં નિબંધ પૂછાશે। તો નિબંધમાં તમારે ગાય છે કોઈ પણ પ્રાણી વિશે એકાદો નિબંધ હોય છે। તો અહીંયા મેં તમને એક નિબંધ લખ્યો છે, એ મેં બોર્ડ ઉપર લખી દીધો છે। હું વાંચતી જાઉં છું અને તમારે લખતું જવાનું છે। તો 8 પાઠ થઈ ગયા છે એટલે એક નિબંધ એવા હું તમને 2-3 નિબંધ કરાવીશ, એમાંથી એક પૂછાશે। તો આ નિબંધ છે એની તમારે અલગ નોટ નથી કરવાની, પણ તમારી પાકી બુક હોય છે ને ત્યાં છેલ્લે થોડાક પત્તા છોડીને વાળી દેવાનું એક પેજ, ત્યાં નિબંધ એમ લખી નાખવાનું અને છેલ્લે નિબંધ છે એ બધા લખી નાખવાના। એટલે આપણે અલગ નોટ નથી કરવી, પણ પાકી બુકમાં લખવાનું છે। તો હવે જુઓ, આપણે અહીંયા ગાય, તો તમને ખબર જ હશે ગાય બધાએ જોઈ હોય છે, જોઈ છે ને? તો અહીંયા ગાય વિશે આપણે નિબંધ, ગાય કેવી હોય છે, તે શું ખાય છે, શું કરે છે, તો ગાય શું કરે, શું ખાય, કેવી હોય છે, એ શું ઉપયોગમાં આવે છે, એના વિશે આપણે લખવાનું હોય છે નિબંધમાં। તો અહીંયા મેં લખ્યો છે, તમે ધ્યાન આપજો, લખતા જજો। ગાય એક दूध देने वाला जानवर है। लखी नाखो पहला, गाय एक दूध देने वाला जानवर है। सारा अक्षर लखावो જોઈએ। इसके 4 पैर, 2 सींग और 2 कान होते हैं। બે વખત હું બોલીશ એટલે તમારે લખવામાં સરળતા રહેશે। इसके 4 पैर, 2 सींग और 2 कान होते हैं। इसके लंबी पूंछ होती है। કેવી હોય છે? એની પૂંછડી છે એ કેવી હોય છે? લાંબી, લંબી પૂંछ होती है। यह सफेद, लाल, काले, भूरे या चीतकबरे रंग की होती है। એટલે કે તે સફેદ, લાલ, કાળી, ભૂરી અને કાબરચીતરા રંગની હોય છે। એનું ગુજરાતી એમ થાય છે, यह सफेद, लाल, काले, भूरे या चीतकबरे रंग की होती है। इसका स्वभाव भोला और सीधा सादा होता है। એનું ગુજરાતી થાય છે, તેનો સ્વભાવ ભોળો અને સીધો સાદો હોય છે। ફરીથી લખો, इसका स्वभाव भोला और सीधा सादा होता है। यह घास, भूसा और खली खाती है। ई શું ખાય છે? તો કે ઘાસ અને ફળ ખાય છે। ઘાસ ભૂસા એટલે ઘાસ, घास भूसा और खली खाती है। गाय का दूध मीठा और पौष्टिक होता है। ગાયનું દૂધ કેવું હોય છે? તો કે મીઠું અને પૌષ્ટિક હોય છે। गाय का दूध मीठा और पौष्टिक होता है। गाय का गोबर खेती के लिए अच्छी खाद है। गाय का गोबर, गायનું છાણ ખેતી માટે, खेती के लिए એટલે ખેતી માટે, अच्छी खाद એટલે સારું ખાતર, ખાદ એટલે ખાતર, ખાતર છે। એનું ગુજરાતી એમ થાય છે, गाय का गोबर खेती के लिए अच्छी खाद है। લખો ધીરે ધીરે, સારા સથા જો ભૂલ ન પડવી જોઈએ। गाय का बछड़ा,
ગાયનું વાછરડું, બछડા એટલે વાછરડું. गाय का बछड़ा बड़ा होकर बैल बनता है. ગાયનું વાછરડું બડા હોકર એટલે મોટું થઈને બેલ બનતા હે. બેલ એટલે બળદ બને છે. બળદને હિન્દીમાં બેલ કહેવાય. બેલ બનતા હે. गाय का बछड़ा बड़ा होकर बैल बनता है. પછી લખો, જો અહીંયા મેં ફકરા પાડ્યા છે ને એ રીતે ફકરા પાડવાના છે. પહેલો ફકરો, આ બીજો, હવે આ આવે છે ત્રીજો ફકરો. गाय जीवन भर हमारी सेवा करती है. ગાય છે એનું આનું ગુજરાતી થાય છે ગાય જીવનભર એટલે જીવન આખું, હમારી એટલે કે આપણી, સેવા કરતી है એટલે કે કરે છે. गाय जीवन भर हमारी सेवा करती है. मरने के बाद गाय के चमड़े से जूते, थैले आदि बनते हैं. मरने के बाद એટલે કે મર્યા પછી, મરને કે બાદ એટલે મર્યા પછી, ગાય કે ચમડે છે. ગાય કે ચમડે છે એટલે ગાયના ચમડે એટલે કે ચામડા, ચામડું હોય છે ને ઉપરનું એનું, ગાયના ચામડામાંથી જૂતા, જૂતા એટલે ચપ્પલ, થેલે એટલે કે થેલા આવે છે ને આપણે ચામડાના થેલા, થેલા આદિ અનેક વસ્તુ બીજું બને છે. इसकी हड्डियां से खाद बनती है. इसकी हड्डियां, हड्डियां कोने कहेवाय तो के हाडका. इसकी हड्डियां से तेना हाडकामांथी खाद, खाद એટલે આવી ગયો આપણે આગળ કે ખાતર, એનું છાણ છે ખાતરમાં ઉપયોગ થાય છે, આવી ગયું ને અહીંયા. એ રીતે એની હડિયા છે, એનું હાડકા છે, એમાંથી શું થાય છે તો કે ખાદ બનતી है, ખાતર બને છે. इस तरह गाय बहुत उपयोगी जानवर है. इस तरह એટલે કે એવી રીતે ગાય बहुत ઉપયોગી, ગાય बहुत એટલે બહુ જ, ખૂબ જ, ગાય ખૂબ જ ઉપયોગી जानवर છે. जानवर है એટલે जानवर છે. गाय का गौमूत्र भी पवित्र माना जाता है. गाय का गौमूत्र એટલે ગાય કા ગૌમૂત્ર જ કહે છે. ગૌમૂત્ર ભી એટલે ગૌમૂત્ર પણ પવિત્ર માના જાતા હે, પવિત્ર માનીએ છીએ કે પવિત્ર માને છે. और कई रोगों में काम आता है. અને કઈ રોગો એટલે કેટલાક રોગોમાં કામ આવે છે. આતા હે એટલે કે આવે છે. भारत के लोग गाय को गौ माता कहते हैं. भारत के लोग એટલે ભારતના લોકો, लोग એટલે લોકો, લોકો गाय को गौ माता कहते हैं. गाय ने गौ माता કહે છે. और इसकी पूजा करते हैं અને તેની પૂજા કરે છે. તો આ નિબંધ છે તમારો. આ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો છે. હજી એક વખત હું વાંચી જાઉં છું, તમારે ક્યાંય પણ ભૂલ હોય તો સુધારી લેજો, પણ ભૂલ ન પડવી જોઈએ. અને તમારે 5 માર્કનું કેમ નિબંધ પૂછાતો હોય તો એ પ્રમાણે તમારે લખવું પડે ને. એટલે તમારે એવી રીતે આ ભલે આમ લાંબુ છે પણ નાનો એવો નિબંધ છે, તમે લખશો એટલે તમને ખબર પડશે અને યાદ રહી જાય એવો નિબંધ છે. તો તમે ફરીથી આપણે જોઈ લઈએ. આ વખતે હું ગુજરાતી નથી કરતી, એમ જ હિન્દીમાં જ વાંચતી જાઉં છું. તમારે ક્યાંય ભૂલ હોય તો સુધારી લેજો. ચાલો ફરીથી. गाय एक दूध देने वाला जानवर है. જોઈ લેવાનું લીટી લીટી, હું બોલતી જાઉં છું એટલે લીટી લીટી જોતી જવાની. इसके 4 पैर, 2 सींग और 2 कान होते हैं. इसके
लंबी पूंछ होती है। यह सफेद, लाल, काले, भूरे या चितकबरे रंग की होती है। चितकबरे रंग की होती है। इसका स्वभाव भोला और सीधा सादा होता है। इसका स्वभाव, અહીંયા ડબલ લીટો આવશે, इसका स्वभाव भोला और सीधा सादा होता है। यह घास, भूसा और खली खाती है। गाय का बस फकरो पाड़वानो, आ फकरो पेलो फकरो अहींया पूरो थई गयो, बीजो फकरो अहींया। गाय का दूध मीठा और पौष्टिक होता है। गाय का गोबर खेती के लिए अच्छी खाद है। गाय का बछड़ा बड़ा होकर बैल बनता है। गाय जीवन भर हमारी सेवा करती है। હવે અહીંથી ત્રીજો ફકરો ચાલુ કરવાનો છે। ગાય અહીંથી આ બે ફકરા પૂરા થયા, અહીંથી ત્રીજો ફકરો ચાલુ થશે। ગાય जीवन भर हमारी सेवा करती है। તમને થતું હશે કે ફકરા કેમ પડાવે છે, તો ફકરા પાડી લખે તો બહુ સરસ લાગે, એક ધારું સીધે સીધું લખે જાય તો એક ખીચડી ખાતી હોય એવું લાગે, બધું ભેગું ભેગું। मरने के बाद गाय जीवन भर हमारी सेवा करती है, પછી मरने के बाद गाय के चमड़े से जूते, थैले आदि बनते हैं। इसकी हड्डियां से खाद बनती है। इसकी हड्डियां से खाद बनती है। इस तरह गाय बहुत उपयोगी जानवर है। गाय का गौमूत्र भी पवित्र माना जाता है और कई रोगों में काम आता है। હવે ત્રણ ફકરા પૂરા થયા, પછી છેલ્લે લખવાનું। भारत के लोग गाय को गौ माता कहते हैं। भारत के लोग गाय को गौ माता कहते हैं और इसकी पूजा करते हैं। तो आ आपनो निबंध हतो। निबंधનું નામ છે ગાય અને આપણે ગાય વિશે આમાં લખેલું છે બધું। હવે તમને આમાં યાદ તો રહી જ ગયો છે, બહુ સહેલો અને સીધો સરળ નિબંધ છે। તો આ તમારે નિબંધ બાકી બુકમાં મેં જે રીતે કહ્યું એ રીતે છેલ્લે થોડા પેજ છોડીને એક પેજ વાળી દેવાનું, ત્યાં નિબંધ લખી નાખવાનો અને આપણે અલગ નોટ નથી બનાવી, પણ બાકી બુકમાં જ બાકી નોટમાં જ આપણે નિબંધના પેજ થોડાક રાખી અને એમાં પાછળથી કરી નાખવાનું છે। અને એમાં આ પહેલો નિબંધ આપણો ગાય ને ગાય વિશે મેં તમને લખાવ્યો છે, તો તમારે બાકી નોટમાં આ નિબંધ લખી લેવાનો છે સારા અક્ષરે અને પાકો કરવાનો છે। તમારે પાકો કરશો એટલે તમને સારી રીતે આમ તો ગાયને જોવો ત્યાં બધો આપણને ખબર પડી જાય કે આ રીતે લખવાનું છે।
તો આ કાયનો નિબંધ તમે આ રીતે લખી શકો. હિન્દીમાં થોડાક શબ્દો આવે છે, એ શબ્દો તમારે ધ્યાનથી જોવાના છે. ખાદ છે, પછી આપણે પેલું કહેવાય ઉસકા બછડા, એવા શબ્દો આવે હિન્દી, ચમડે, એવા બધા શબ્દો હિન્દી ના આવે એના ઉપર થોડુંક જોર દેજો એટલે તમને યાદ રહી જશે. અને આ રીતે આપણે હિન્દીનો નિબંધ છે એ સારી રીતે આપણે લખી શકીએ. અને યાદ રાખવાનો છે બધાને, ખાલી લખીને ભૂલી નથી જવાનો, પરીક્ષા સુધી યાદ રાખવાનો છે. તો કદાચ તમારી ટેસ્ટ આવે એમાં પણ તમને નિબંધ પૂછી શકાય. અને આપણે જ્યારે દિવાળીની પરીક્ષા આવે ત્યારે પણ નિબંધ તો પૂછાશે, એટલે પાઠની સાથે સાથે તમારે નિબંધ પણ પાકો કરવાનો રહેશે. તો આપણે આજે લખીએ છીએ ત્યારે જ પાકો કરી લઈએ. એક વખત પાકી નોટમાં લખીએ, પછી આપણે એને વાંચ્યા જ કરીએ 4-5 વખત વાંચી લઈએ એટલે યાદ રહી જશે. અને આ રીતે આપણે આપણો નિબંધ છે એ યાદ રાખવાનો છે, પાકી નોટમાં લખવાનો છે અને યાદ રાખીને સારી રીતે સારા અક્ષરે આપણે પેપરમાં પણ લખવાના છે. તો આજે આપણે માત્ર એક નિબંધ જ કરાવવાનો છે. તો આજે આપણે આટલું, અને સારા અક્ષરે લખી નાખજો. કાલે ફરી મળીશું.